સર, જે પેપર આવે છે ગોગો પેપર તરીકે ઓળખાય છે અને એનો ઉપયોગ નશીલા પદાર્થોના સેવન માટે થાય છે. કઈ રીતના અત્યારે આપણે એને રોકવાના પ્રયાસો કરી રહ્યા છીએ? ને અત્રેની કચેરીના ધ્યાન ઉપર પણ આવ્યું છે કે અમુક શહેરોમાં ખાસ કરીને સુરત અને અમદાવાદમાં આ પ્રકારના ગોગો પેપર્સની વેચાણ એ પાનના લારીના ગલ્લાઓ પર થઈ રહ્યા છે અને જેનો ઉપયોગ યુવાનો છે એ નશાઓ માટે કરતા હોય છે, જે ખૂબ ગંભીર બાબત છે. આપણે જાણીએ છીએ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ આ જે ડ્રગ્સની બાબત છે, જે કેફી દ્રવ્યોની બાબત છે, એમાં ખૂબ ગંભીર છે. અને આજે જ મેં ચારે પોલીસ કમિશનર સાથે મેં વાત કરી છે અને અમદાવાદ અને સુરતમાં તો કાર્યવાહી ચાલુ પણ છે. પાનના ગલ્લાઓ ઉપર રેડ કરવામાં આવી રહી છે અને રેડ દરમિયાન જો આ પ્રકારની વસ્તુ મળી આવે તો એના મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના તો આપવામાં આવી છે. આ ગોગો પેપર્સ જે છે એ બેસિકલી એક એવો રોલ છે, પેપર રોલ છે, જે એવું કહેવાય છે કે યુવાનો જે છે એમાં કોઈ કેફી દ્રવ્યો છે એ ભરીને પછી રોલ કરીને પછી સિગરેટની રૂપમાં એ લોકો પીતા હોય છે. એટલે એના ઉપર પ્રતિબંધ પણ મૂકી શકાય કે કેમ, એ અંગે પણ આપણે અભ્યાસ કરીએ છીએ. આ ગોગો પેપર્સ છે એ વેક્સ પેપર જેવું હોય છે, એટલે એનો અન્ય શું ઉપયોગ છે, એના કોઈ કાયદેસરનો ઉપયોગ છે કે કેમ, એ બાબતે તપાસ કરીએ છીએ. પરંતુ આ વાત તો નક્કી જ છે કે ગુજરાત પોલીસ આ પ્રકારનું દૂષણને ડામવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને ખૂબ ગંભીર છે અને આ પ્રકારની કાર્યવાહી સમગ્ર રાજ્યમાં કરવા માટે સૂચના આપવામાં આવી છે.